સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય. ઉચ્છેદની ધરતી પર આપ સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો. નાના દીકરાઓએ સરસ રાસ અને સંવાદનું દર્શન કરાયું. સરમ સ્વામી આપણને અદ્ભુત ગોષ્ઠી કરી. શું કરવાનું છે એ પાકું કરાયું. આપણને એક વસ્તુ પકડાવી. કઈ યાદ છે કોઈને? કોઈને યાદ છે? આંગળી ઊંચી કરો. કાંતા કેટલાની યાદ છે? અરે એક જણો બચન કહો. હાથ જોડવાનું કેમ કરવું? પ્રદેશ સંત આગળ હાથ જોડવાને કેમ કરવું? અઘરું છે છતાં સહેલું છે. સહેલું એટલા માટે છે આપણી બુદ્ધિ લગાડવાની નથી. બુદ્ધિને ઘસવાની હોય તો અઘરું પડે. એટલું પકડીને જીવવું છે. આ પ્રદેશ સંત સ્વામીજી આપણને આપેલા છે. આ પ્રદેશમાં શ્રીજી ચરણ સ્વામીને માવતર ખૂબ સેવા કરી છે. આપણને સાહેબ વાત કરતા હતા. બળદ અને ગધેડાની ભાઈબંધી થઈ. પ્રસંગ સરસ છે. સમજવા જેવો છે ને ઘેર લઈ જવા જેવો. હું પ્રસંગ સરસ એટલે કહું છું કે કોની સાથે ભાઈબંધી કરવી એ કોમન સેન્સ હોવી જોઈએ. કોની સાથે ભાઈબંધી કરવી એની કોમન સેન્સ આપણને હોવી જોઈએ. બળદ અને ગધેડો. બળદને બળદ જ કહેલા. બળદિયો બળદિયા જેવો છું કે આપણને કોઈ કહેતો આમ બળદ છું કે આપણને થાય. ગધેડા જેવો કહેતો તોય ન ગમે. ગધેડા કરતાં બળદ એક અંશે સારું. સાહેબે જે વાત કરી ને એનામાં સંસ્કાર હતા. શું હતા? સંસ્કાર. બેની ભાઈબંધી એટલે કુંભાર એકો રાખે, એકામાં માટી ભરે. એક જ બળદ હોય. કેટલા બળદ હોય? એક બળદનું ગાડું હોય ને એકો કહેવાય. બે બળદ જોડે ને ગાડું કહેવાય. કુંભાર એક એકો રાખે એમાં માટી ભરે. બે ગધેડા રાખે અને સિક્કામાં માટી ભરે. એમાં 3-4 ડોપલા આવે માટી. ગધેડા પર કેટલી આવે? ખોલું કર્યું હોય ને કંતાનનું આ માટી કેટલી માય. અને ગાડામાં તો કેટલી બધી માય. અને તળાવમાંથી ગાડું લાવવાનું હોય
જોર પડે શું થાય? ક્યારેક કાંધ આવી જાય. શરમ સામે કંઈ કાંધ આવી જાય. ઢાળમાં ચડવાનું હોય, લપસનું હોય અને ખેંચવાનું હોય તો શું થાય? કાંધ આવી જાય. અને ગધેડાને જે વધારે ભર્યો ને તો એ રસ્તામાં બેસી જાય, ગુલાટીઓ ખાઈ જાય, ગમે એમ કરીને માટી ઓછી કરી નાખે. અને કુંભાર બે બાઠા મારે એટલું જ. કારણ કે ઉપાડીશ તો માર મારવાનો છે, નહીં પાડે તો માર તો ખાવાનો જ છે. ગધેડું વિચાર કરે કે સારું કે માર ખાવો અમે ખાવો તો થોડા હલકારી હારું. એટલે બળદ ગાડું ખેંચે એટલે એક દિવસ ગધેડાએ કહ્યું, તું બળદનો બળદ રહ્યો કે. શું કહ્યું? કેમ? મારા જેવું શીખ કે. શું કે? મારા જેવું શીખ કે. વધારે પડતું ને બેસી જવાનું કે, ઊભા જ નહીં થવાનું કે. આમે તને આરો તો મારે જ છે. ફરોડામાં આરો હોય કે ના હોય? ગાળામાં આર મારે એટલે પેલું બળદું ચાલે. આમે તને આર મારે, તું ચાલે તોય મારે. તારે બે ગોધા વધારે મળશે એટલું જ નથી, પણ તારે વજન તો ઊંચકવાનું મળશે કે. ત્યારે બળદ ગધેડાને કહે છે કે સાંભળ કે હું બળદનો બળદ છું, વાત સાચી કે તારી, કારણ કે મારી માં છે ને દુનિયાના બધા એની પૂજા કરે છે. દુનિયાના બધા મારી માની પૂજા કરે. હું એનું સંતાન છું. હું ગોળીઓ વારું તો આબરૂ મારી માની જાય કે મને કોઈ ઓળખતું નથી. ને તારી માને બધા ગધેડી કહેશ કે. શું કે? તારે કઈ આબરૂ? ગધેડા હું આબરૂ? મારે મારી માની આબરૂ ન જાય એ ખાનદાની મારે રાખવાની છે. આપણે વિચારવાનું. સાહેબી જે વાત પસંદ સરસ કે આપણે જો ગોળીઓ વારીએ તો આપણી ગાય જેવી માં છે બે. જોઈ તમે? ગાય જેવી બે માં આ બેઠી આગળ. શ્રીજી સ્વામી અને સૌરભ સ્વામી બે આપણી માં સમાન આપણું જતન કરે છે. આબરૂ એની જાય કોને? આપણે ગોળી વારી તો આબરૂ કોની જાય? આપણે એની આબરૂ નથી જવાતી. એટલે શરમ સામે કહ્યું ને, એના વચને ડુ એન્ડ ડાય. એનું સારું થાય, એનું શોભે. બળદ સહન કરતો તો ગાયનું શોભે એટલા માટે. આપણે સરળ રહેવું છે, આપણા પ્રાતિ સંતનું શોભે એના માટે. આપણે એ રીતે સરળ રહીને સેવા ભક્તિ કરીશું તો રાજીપો સ્વામીજીને મળશે. કોનો? સ્વામીજી. એને કોઈ સ્વાર્થ તો છે નહીં કે ખરો? આપણે સ્વામીજીના ખરેખર દીકરા થઈને જીવીએ અને સ્વામીજીને હૈયે હાસ થાય એટલો સ્વાર્થ એમને છે. બાકી કોઈ સ્વાર્થ એને આપણી પાસે નથી. આવા સંત આટલો બધો ભીડો બેઠી અહીં આપણી પાસે આવતા હોય તો આપણે એમને રાજી કરી લેવા છે. એ રાજી થશે તો સ્વામીજી રાજી થશે. આપણું ધ્યેય છે બસ એક, તું રાજી થા. કયું ધ્યેય છે? બસ એ ધ્યેયને આપણે વળગી રહેવું છે. તો પ્રદેશ સંત રાજી થાય તો સ્વામીજી રાજી જ છે આપણી. આપણે ગોળીયું નથી વાળવું. એમનું સંભાળવું છે.
સ્વામીજી બાપા સાથે રહેતા. સ્વામીજીના જીવનનું આપણે ખરેખર મનન ચિંતન કરવું છે. સ્વામી કે અમને પણ મૂંઝવણ થતી હતી, અમને પણ ખૂબ મૂંઝવણ થઈ છે. 55, 56, 57 3 વર્ષ તો એટલી ભયંકર મૂંઝવણ થઈ, એટલી ભયંકર મૂંઝવણ થઈ. પણ નક્કી કર્યું હતું કે એ મારા જેવા પુરુષ ધરતી પર હોય નહીં. એને ના નથી કહેવું. ગોંડલ બાપા બોલાવે વેકેશનમાં. ગોંડલ જાય, સાથે 15-20 મિત્રો હોય, બધાને લઈને જાય. જેટલી કંઈ સેવા હોય, મંદિરની સાફસફાઈથી માંડી, વાસણથી માંડી, પીરસવાથી માંડી, જે કંઈ સેવા હોય બધી જ સેવા સ્વામીજીના છોકરાઓ કરે. ઇવન ગૌશાળા સાફ કરવા જાય, ઘાટ સાફ કરવા જાય, ગટરો બધી સાફ સ્વામીજી કરે. કારણ કે મૂંઝવણ હતી પણ છતાં પણ મૂંઝવણનું કામ કરે. શું કરે? મૂંઝવણનું કામ કરે. અમે અમારી સેવામાં ક્યારેય ખોટ નથી આવવા દે કે અમે ગીવઅપ નથી કર્યું. ગીવઅપ ઇંગ્લિશ શબ્દ છે એટલે કદાચ આમાં ના પડે. ક્યારેય સેવા છોડી નથી અમે. અમે અમારી સેવા કોઈ દિવસ છોડી નથી. આપણને મૂંઝવણ થાય તો શું કરીએ? છોડી દઈએ. હા, સ્વામીજી નિશાન હતું યોગીજી મહારાજ, તું રાજી થાય. એક જ નિશાનથી સ્વામીજી દોડતા હતા. એ સ્વામીજીનું લાઈફ છે. સ્વામીજી એમના જેવા આપણને બનાવવા માંગે છે. કેવા? બાપ જેવા દીકરા થાય કે ના થાય? દરેક બાપને ભાવના હોય મારો દીકરો મારા જેવો થવો જોઈએ. સંસારમાં પણ તમે અહીં છો, તમને સત્સંગમાં મારો દીકરો હું જેવી સેવા ભક્તિ કરું છું એવી સેવા ભક્તિ કરતો થાય. દરેક બાપને હોય. એમ આપણો બાપ સ્વામીજી છે. સ્વામીજીને એ જ ઉમંગ આપણા માટે હોય. આપણને સ્વામીજી પોતાના દીકરા માને છે. એને એવું હોય મારા દીકરાઓ મારા જેવા હોય, ગોળીવાળ એવા ના જોઈએ. આપણે સરસ આ ગામ પ્રસાદી અહીં જ્યારે જ્યારે આવીએ એટલે સ્વામીજીની બધી સ્મૃતિઓ થાય. હમણાં જમવા જતા હતા, વોક કરવા અહીં આવે ત્યારે વોક કરવા ગયા. આ રસ્તો ક્યાં જાય આગળ? તો કે ગજેરા. કે ગજેરા શબ્દ સાંભળીને તરત થયું સ્વામીજી પારણ કર્યું. 3 દિવસનું પારણ સ્વામીજીએ કરેલું. આખું ગામ ગાંડું થયું હતું. અહીંથી ગયા લાભ લીધેલો. ગજરાની પારણમાં કેટલાય લાભ લીધેલો. સરસ, ગુડ. એ સંભાળ્યા કરવાનું બસ. અહીંયા સ્વામીજી ફરતા હતા એ જમાનામાં રસ્તા નહોતા, હતા 4 ટ્રેક રોડ થયો. કાલ પાદરથી નીકળ્યા વિચાર કરતો હું કે આ સિંગલ પટ્ટી રોડ 1-1.5 કલાક થશે. જ્યારે રોડ પર ચડ્યા જમ્મુ સાઈડ તો ડબલ રોડ થઈ ગયો.
ગઈ સાલ આવે ત્યારે નહોતો નહીં મારે નહોતો. આ વર્ષે જોયું કે આ તો સડન ડબલ રોલ થઈ ગયો. સ્વામીજીના તો જ્યારે આવતા જીપ ગાડીને આવતા ગામડાના રસ્તામાં ખેતરાળ રસ્તા નેરો હોય ગાડાવાટ શું કહો તમે નેર કે શું કહો ગાડાવાટ એમાં વચ્ચે ઢેફા હોય અહીં તો ચીકણી જેવી કાળી માટી મોટા મોટા ઢેફા તે ઢેફા ખસેડવા પડે આગળ રસ્તો કરવો પડે પછી ગાડી નીકળે. એવા રસ્તામાં સ્વામીજીએ વિચરણ કર્યું છે. ને કિંમત ને એ બધું જઈએ ને અત્યારે રસ્તા થયા જ ખબર એ જમાના તો રસ્તા જ નહોતા. કંથારિયા કિંમત ને બધું સ્વામીજી બહુ વિચરણ કર્યું છે. એણે વિચરણ કર્યું ને એને બી વાવ્યા છે એટલે આ બધા ફૂટ્યા એ છે. આપણે કીર્તન બોલે છે તારા વાવેલા બીજના ફૂટ્યા છે અંકુર એની સેવાનો લાવો લેવાને હું આતુર. એણે દાખલો કર્યો છે ઘેરે ઘેરે ફર્યા છે. આ જંબુસરની વાત કરું. એક દિવસમાં સ્વામીજીએ 90 ઘેર પધરામણી કરેલી. હું સાથે હતો સાક્ષી તરીકે સાથે હતો સાંજ. તો જંબુસરના શહેરના જે દાદરા છે ઘરોના આમ ત્રહાને આમ કડાવ ઉપરથી પગથિયું છટકાય સીધું નીચે વચ્ચે કેટલા પગથિયા છે ગણવા રહે જ નહીં કોઈ. એલા 90 પધરામણી એક જ દિવસે કરી ને 3 સભા કરેલી. સ્વામીની સભા કેવી હોય 5-10 મિનિટમાં પૂરી ના થાય. 3 સભા પેલા કે હરિધામ કરીને કંઈક પેલા કલક રોડ ઉપર કંઈક હતું મંદિર કેમ્પસનું હરિધામ હતું કદાચ. સ્વામીજી ત્યાં એક સભા છેલ્લી કરેલી હા મહાદેવ. એટલે એ પૂજારીને સ્વામી સાથે ખૂબ પ્રીતિ હતી. કેમ્પસનું નામ હરિધામ રાખેલું એને. ત્યાં પણ સ્વામીની સભા કરેલી મહાદેવ મંદિર બરાબર છે કલક રોડ ઉપર બરાબર ને એ વળાંક વળતા જ એ સ્વામીજીને શું સ્વાર્થ હતો 90 પધરામણી કરીશ ને એ વખતે તો આખું જંબુસર એટલું ચોખ્ખું ને સ્વામીજી છોકરા હસી પડી. એ વખતે ભેંસો બાંધતા ઘેરે ઘેર ભેંસો હોય એનું જે હોય છાણ મૂતર એ બધું નેશનલ હાઈવે વચ્ચેનો આપણે હોય ને ગામ વચ્ચેનો એની ઉપર જ જતું હોય. આમથી આમ પગ મૂકવાનો આમથી આમ પગ મૂકવાનો હાંચવતા જવાનું. અને છતાંય સ્વામીજીએ બધાના ઘરને પાવન કર્યા છે. એ સ્મૃતિ કરવાનો અવસર છે. એના ભેડાને આપણે સંભાળીએ ને તો કંઈક એનું ઋણ વાળવાનો વિચાર આવે કે સ્વામીજી આપણા માટે કેટલો ભેડો બેઠો છે. બધા ગામમાં સ્વામી સાથે ફર્યા છે. અમનપુર ને આરટીની સાસરી હતી અમનપુર મોભાવાળા આરટી એની સાસરી અમનપુર. એ બધા ગામડાઓમાં સ્વામી ફર્યા છે. કલકવા વિક્રમનું મોસાળ એ કયું ભૂલી ગયો. બધે ઘેર સ્વામી ફર્યા છે. અને આ પ્રસાદીની ધરતી છે. એ ધરતી પર આપણો જન્મ થયો છે એટલે આપણે નસીબદાર છીએ. એ પુરુષનું ઋણ વાળવું છે સંકલ્પ આપણે કરવો છે.
ઋણ તો જ વાળી શકીએ તો એના ખરેખર દીકરા થઈને એને ગમે છે એવું જીવન જીવીને આપણે ઋણ વાળવું છે. સંતો સાથે મૈત્રી કરીએ તો સ્વામીજીને ગમે, આજ્ઞામાં રહીએ સ્વામીજીને ગમે. આપણે સ્વામીજીને રાજી કરવા છે અને એનું ઋણ વાળવું છે. બાકી એનું ઋણ આપણે કોઈ વાળી શકીએ એમ નથી. અમે ન વાળી શકીએ ને આપણા જેવા કરોડો ભેગા થાય તો એનું ઋણ ના વાળીએ. પણ એને એના ગમે છે એવું જીવન જીવવાનો સંકલ્પ કરીએ તો એને હાસ થાય. આપણે એને હાસ કરાવીએ છીએ. તો આજે સંકલ્પ કરું છું, સ્વામીજી અમે તમારા છીએ અને તમારા થઈને રહેવું છે. બસ સરસ સંતોની ગોદ આપી છે, મા જેવા સંતો છે, એની હૂંફમાં રહી અને આપણા દીકરા થઈને જીવન જીવી લે. બસ એટલું અમારે કરવું છે. એટલી પ્રાર્થના કરીશું ને તો સ્વામીજી આપણને બળ આપશે. તો સરસ આજે બધાના દર્શન થયા, ખૂબ આનંદ થયો. પણ ગોળિયું વાળવું નથી. આપણા બાપની ખાનદાની, આપણી માની ખાનદાની આપણા જીવનમાં આપણે રાખવી છે. તો એની ખાનદાનનો વિચાર કરી એમના તરફ નજર રાખીને આપણી યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.